હું મારા રિસ્ક ઉપર ભાઈ પીવું છું, મને કઈ થાય તો જવાબદારી મારી જ રહે. બોલ લાલ આંખું થવા મહિને આમ જો અંદર 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા મંદિર છે ને મિત્રો. હરેક મંદિરની અંદર જઈ આપણે દર્શન કરવાના છે ને આજે હું તમને બતાડવાનું કે કેટલા મંદિર અમારા ગામની અંદર છે. તો આ શિંગડા વિનાની બકરો આવ્યું હોય પકડાવ જોઈ રહ્યું. અને આ બાજુ જો વાયડો આટલા ને કાંટા ને બાવરિયા બધું ઘણું છે. આવું બધું આ બાજુ એક પાછી નદી આવે કે બકરા જો આવલા. હાલો તો જય દ્વારકાધીશ ડેર અને ગુડ મોર્નિંગ ડેરો. નવો દિવસ ઉગી ગયો સવારના બધાને જય દ્વારકાધીશ. ને આજે તો પાછી મહાશિવરાત્રી. તો સૌથી પહેલા તો બધાને હર હર મહાદેવ. મજાના તૈયાર થઈ ગયા એને ડાયરો. અત્યારે મિત્રો આપણે ગામ આવી ગયું ભાઈબંધી ત્યાં થોડુંક વાયરિંગ નું એનું બધું કરવાનું હોય તો ત્યાં જવાનું હોય. આપણે રસ્તામાંથી થોડી જાજી વસ્તુ લઈ જવાની હતી એટલે અત્યારે આપણે આવ્યા હતા આપણા મિત્ર મિલન કાકાની દુકાને. તો અહીંથી લેવાનું હતું મિત્રો એક રેગ્યુલેટર. તો હાલો મિત્રો રેગ્યુલેટર લઈ લઈ. ફાઇનલી મિત્રો રેગ્યુલેટર લેવાઈ ગયું. અને આ ભાઈ જો આ તો આટા જ મારે રેગ્યુલેટર એ મિત્રો મેં કાઢ્યું અને આટા મારે. બોલો આને શું કરવું મેં. આ તો હાલો મિત્રો ફાઇનલી રેગ્યુલેટર લેવાઈ ગયું. તો હાલો હવે ભાગી. બપોરનો સમય થઈ ગયો એટલે કે મિત્રો ભોજન ગ્રહણ કરવાનો. એટલે આજે શિવરાત્રી હતા એટલે આજે કરવાનો મિત્રો આપણે ફરાળ. તો હાલો ફરાળ કરી લઈ. તો મિત્રો આજે છે મહાશિવરાત્રી. તો પહેલા તો બધાને હર હર મહાદેવ. તો મિત્રો અમારા ગામની અંદર આજે મહાદેવના મંદિર કેટલા છે એ તમને આજે હું મારા વિડીયોની અંદર બતાડવાનું હતું. આપણે અમારા ગામની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા મંદિર છે ને મિત્રો. હરેક મંદિરની અંદર જઈ આપણે દર્શન કરવાના છે. અને આજે હું તમને બતાડવાનું કે કેટલા મંદિર અમારા ગામની અંદર છે. તો આગળ આ વ્લોગ વિડીયોની માલી પર બહીને રહેજો કન્ટિન્યુ. અને તમારે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું તમારા ગામની અંદર કેટલા મંદિર છે. ફાઇનલી મિત્રો હમણાં જાય છીએ આપણે. અંબા પહોંચી ગયા મિત્રો. જો આ સામે દેખાય મિત્રો એ મંદિર છે. તો અહીંથી જ આપણે શરૂઆત કરી. ફાઇનલી મિત્રો અંદર આવી ગયા ને આ મંદિર નંબર 1 એટલે કે બુદ્ધેશ્વર મહાદેવ. તો સૌથી પહેલા મિત્રો આપણે બુદ્ધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા. ને આ બાજુ જો બધા છોકરા આપણા ફેન સબસ્ક્રાઈબરો અહીંયા ઊભા છે. બપોર પછી અહીંયા આપણે બટુક ભોજન પણ કરાવવાનું હતું. તો હાલો પેલા દર્શન કરી લઈ. મંદિરે દર્શન કરી લીધા ને મિત્રો જો બીજું મંદિર ને આપણે અહીંયા આવવાનું હતું પણ રસ્તામાં મિત્રો એક કામ આવી ગયું. કારણ કે લેવા જવાના થયા ટમેટા. આ મિત્રો ટમેટા લેવા જવાના આપણે થયા. ને આ બાજુ જો રસ્તો મિત્રો અહીંયા એવો હે ને કે વાત જવા દો. કારણ કે ઓલી બાજુ બધું રસ્તાનું ને એનું કામ હાલે એટલે આ બાજુથી ડાયવર્ઝન કાઢ્યો હોય. અને આમાં મિત્રો કાકરા હે ને એટલે આપણી ગાડીના ટાયર ના ને એટલે આમાં લહરતા વાર ન લાગે. હું કેવું તમારું. ધીસ ઇઝ ટમેટા મિત્રો. ફાઇનલી ટમેટા લેવા આપણે પહોંચી ગયા છે. બધું મેં શું જો અત્યારે મિત્રો નીડ પોરો નાખ્યો તો ખાઈએ પણ આપણી નથી હો બીજાની છે. આ ક્યાંક ટમેટા લઈ લીધા એટલે પાછા નીકળી ગયા મિત્રો ગામમાં જવા માટે. તો હાલો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા હતા ગૌશાળાએ. તો આ બાજુ જો મિત્રો નીડનું ટ્રેક્ટર ભર્યું હોય એને ઠલવવાનું છે આ મેદાનની અંદર. એટલે ત્યાં આવશે મિત્રો ગાયું. પણ થોડીક વાર 5 6 વાગવા જેવું થાય તડકો વયો જાય છાંયો આવે એટલે ગાયું એમાં આવશે મેદાનની અંદર. પછી નીડી નાખી દેવાની છે. બાકી આ બાજુ તમને લોકેશન બતાડી દઉં છું કેવું છે. જો મિત્રો આ બાજુ નાળિયેરી ને એવું બધું આપણે વાવ્યું હોય. ઓલી બાજુ કેળ ને આ બાજુ તો ખડ છે મિત્રો. બાકી આ બાજુ જુઓ તમે ફૂલ ને કેવી રીતના બધું મસ્ત મજાનું ઉગ્યું છે. વાં છે આપણા ગિરિરાજજી ને આ રીતનું હોય તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તડકો પણ બહુ જબરો નીકળ્યો ખરેખર. ગરમી બહુ થઈ બહુ જબરો તડકો હે. કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે ભાગી. આપણે થોડું કામ હતું એ પતી ગયું છે. આ બાજુ મિત્રો એક મંદિર તો અહીંયા આપણી સામે જ આવે છે પણ એમ નહીં મિત્રો હમણાં એક થોડું કામ છે ગામમાં પતાડતો આવું પછી અંદરથી મિત્રો હું તમને બધું બતાડીશ. તો આગળ બહીના રહેજો વ્લોગ વિડીયોની માલિક. આ ભાઈને જો મિત્રો મોબાઈલ લઈને બેસી ગયો ને અત્યારે અહીંયા ગીત બીત વગાડે. તો અત્યારે હતા આપણે ગોડાઉને. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા ગૌશાળાની સામે જે મંદિર છે ઢોળેશ્વર મહાદેવ મંદિર. હવે જઈ સીધા આપણે અંદર પછી તમને બતાડું મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઢોળેશ્વર મહાદેવના મંદિરે. એટલે કે મિત્રો આપણા ગામનું બીજું મંદિર. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ મિત્રો આપણે સંત શ્રી સેવાદાસ બાપુની મૂર્તિ રાખેલી હતી. એના પણ આપણે દર્શન કરી લીધા. આ બાજુ મિત્રો ભાંગની પ્રસાદી હતી એટલે આપણે પ્રસાદી પણ લઈ લીધી. ને આ બાજુ જો મિત્રો મસ્ત મજાના મિત્રો મંદિરની ફરતી કોર મિત્રો ઝાડ એટલે કે વૃક્ષ ને એવું બધું વાવેલું હતું પહેલેથી જૂનવાણી. સબસ્ક્રાઈબરો જો અહીંયા ભૂટકી ગયા છે. શું કરે છે એ હલો
ભાઈ આ બાજુ આપણી બાજુ આગળ તમે જોયું મિત્રો આ મંદિર મેં તમને બતાવ્યું હતું પણ અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો ત્રીજું મંદિર થઈ ગયું છે નર્મદેશ્વર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે 3 મંદિર આપણે જઈ આવ્યા. તો મિત્રો મંદિર બાકી છે તો આપણું મંદિર થઈ ગયું આ 3 મંદિર પૂરા થઈ ગયા અને ચોથા મંદિરે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એટલે કે ચોથું મંદિર એટલે કે બાલકેશ્વર મહાદેવ. તો ફાઇનલી મિત્રો 4 મંદિર થઈ ગયા કમ્પ્લીટ. સબસ્ક્રાઇબર ને ભૂટકી ગયા ગાઈસ તમે જોઈ શકો અને આ બે બધી હાલે છે કઈક લક્ષા કરે છે. હરમાણો છોકરો હરમાણો પછીનો સમય થઈ ગયો એટલે મિત્રો બટુક ભોજન આપણે કરાવવાનું હતું એટલે આ બાજુ જો અત્યારે પાપણ તરવાનું કામ હાલે છે અને બાકી બધું તો થઈ ગયું છે મસ્ત મજાનું કમ્પ્લીટ. દીનો કેરબો મિત્રો આપણે આગળ લઈ લીધો હોય ગાડીમાં ને આ બાજુ આપણો ભાઈ ગયો ગાંઠિયા લેવા. તો હાલો ગાંઠિયા આવી જાય પછી જાય મંદિરે. પાણીના કેરબા ખાલી થઈ ગયા તો હાલો ભરી આવી એટલે જો આવડા ભાઈ કેરબા બધું ભેગું કરીએ એટલે પાણી સીધા ભરતા આવીએ આપણે એટલે હું પાણીનું કઈ ઘટબટ રહે નહીં. વાહ ભાઈ વાહ અમે તમારે જેવડા હતા ને આમ જ રમતા નિશાળેથી આવીને સીધા દડે બેઠા જ રમવાનું. પાણી ભરીને મિત્રો પાછા આપણે આવી ગયા હતા અત્યારે મંદિરે આ બાજુ મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે નેટ પાથરવાનું કામ હાલે. 4 મંદિર આપણે જેવા મિત્રો અને 5મા મંદિર આપણે જવાનું છે. તો એ મંદિર આવ્યું હોય મિત્રો આમ સીમમાં તો આપણે જઈએ છીએ અત્યારે જોઈ શકો તમે. હા એટલે 5મું મંદિર હે મિત્રો એ આવ્યું આમ સીમમાં એટલે ત્યાં જવાનું હોય અત્યારે આપણે. ગાડી લઈને ભાગ્યા છીએ અમે બે ભાઈ અને આ બાજુ જો વાયડો આટલા ને કાંટા ને બાવરિયા ને બધું ઘણું છે આવું બધું. આ બાજુ એક પાછી નદી આવે છે એવું બધું છે અને આ બાજુ જો બકરા સરે છે. આપણો મિત્ર જ આયા બકરા સારે હે કીધો બોલે મારી જાન. બકરા જો અહીંયા સરે છે અહીં બેઠો જો અત્યારે બકરા સારે છે. હા જો બકરા આવ્યા તો આલા ઘેટા લેખા લાગે હું બે ના બકરા આયેલા આ રિયા ઘેટા છે ક્યુ બકરા હે આ ધોરા બકરા કહેવાય. ઘેટા હે હું બકરા અરે ઘેટા નથી બકરા હે. આ મિત્રો કોમેન્ટ કરી નાખો ઘેટા કે બકરા જો આવલા હાલો કોમેન્ટ કરી નાખો મિત્રો ફટાફટ. આ બકરા ગોઈને ખાય બકરા ગોઈને હાલે બકરા ગોઈને પાણી પીએ. ભાઈ ઈ તો બધું કરતા હોય ઘેટા એવું કરતા હોય પણ છે ઘેટા મોટા એક મારો વિષય ઈ ગમે નો વિષય હોય તમારે કોમેન્ટ કરવાનું થાય બરોબર છે. ઈ ઘેટા બકરા તમારે કોમેન્ટમાં જણાવવાનું. હાલો ફટાફટ કરી નાખો કોમેન્ટ. હાલો બરોબર ને તારું કહેવાનું એમ છે કે બકરા હે મારું કહેવાનું એમ છે ઘેટા હે બરોબર છે. હવે તમે જણાવ ફટાફટ કોમેન્ટ કરી નાખો કે હું છે નહીં. હાલો આપણે કોઈને માનવાનું નથી થતું તમે કેવી સાચું. હાલો મંદિર આવ્યો તો ને બધે ભૂટકી ગયા આપણે આમ જોવો તમે અહીંયા 1 2 3 4 5 6 7 10 છોકરા અહીંયા બેસી ગયા છે ફોટા બોટા પાડે છે આમ જોવો જી. અને આપણે આવ્યા અહીંયા દર્શન કરવા. ટીમની અંદર મિત્રો મંદિર આવ્યું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આ મંદિરનું નામ છે મિત્રો જડેશ્વર મહાદેવ. એટલે ફાઇનલી મિત્રો આપણા 5 મંદિર થઈ ગયા છે કમ્પ્લીટ. આનું એવું મસ્ત મજાનું મંદિર છે ફરતી કોર મિત્રો ખેતર છે જમીન છે વાડી છે અને આ બાજુ વચારે મિત્રો નાનું એવું મંદિર છે. એટલે આ સીમની અંદર આવેલું હોય મંદિર એ પણ મેં તમને બતાડી દીધું જડેશ્વર મહાદેવ. મિત્રો પાછા આપણે રિટર્ન થઈ ગયા છે ફાઇનલી. તમે જોયું મિત્રો સીમની અંદર મિત્રો એ મંદિર આવેલું હોય ત્યાંની એક ખાસિયત હતી. પેલા મિત્રો એક બાપુ ત્યાં રહેતા ને એ બાપુ આગળ મિત્રો એક વાંદરો હતો એ વાંદરો લઈને મિત્રો ગામમાં નીકળતા એ બાપુ એની આગળ ઓલી કઈ ગાડી કે ઓલી પૈડા પેન્ડલ લીવના નહીં હા લીવના જે ગાડી આવે ને મિત્રો એમાં આગળ જગ્યા હોય ને એક્ટિવા જેવી એમાં એને વાંદરું ત્યાં પેટ્રો બેઠવું હોય અને બાપુ નીકળતા હોય ગામમાં બપોર પછીનો સમય હોય એનો ત્યારે બાપુ નીકળે ગામમાં ચક્કર મારવા કંઈક શાકભાજી ને એવું બધું લેવા કંઈક નીકળતા હોય તો એ વાંદરું મિત્રો એમાં હોય અને ભાઈ જોવાની મજા આવે ખરેખર. હા બાપુ તો દેવ થઈ ગયા અને એ વાંદરું પણ મિત્રો અહીંથી વયું ગયું છે ક્યાંક. અને આ પાછો બકરા વાળો જો અહીંયા પાછો જડી ગયો આપને બકરા વાળા ભાઈ પાછા જડી ગયા છે. અચ્છા મિત્રો અહીંયા ખાસિયત હતી તો તમે પણ દર્શન કરી લીધા તો હવે કોમેન્ટ ઠપકાર લેજો. અને હવે એક મંદિર બાકી છે મિત્રો ત્યાં આપણે જવાનું હજી વાર છે. પેલા આમાં બટુક ભોજન ચાલુ થઈ ગયું એટલે ત્યાં આપણું કામ છે પેલા ત્યાં જઈ આવી પછી જઈએ આપણે બીજા મંદિર એટલે કે 6ઠા મંદિરે જવાનું. 5 મંદિર થઈ ગયા પાછા કમ્પ્લીટ. ત્યારે મિત્રો ફાઇનલી પહોંચી ગયા હતા આપણે આ મંદિર અને આ બાજુ બટુક ભોજન પણ થઈ ગયું છે ચાલુ અને આ બાજુ આપણા નાના બધા મિત્રો ઊભા રહી ગયા અને આ બાજુ ભાઈ નાના છોકરા છોકરીઓ બધા આવી ગયા છે અને અત્યારે મસ્ત મજાનું બટુક ભોજન કરી રહ્યા છે. ભાઈ મિત્ર સાઈઝ બાઈઝ ભરે છે સાઈઝ નો સ્પેશિયલ કારીગર હો. હા તમારી સાઈઝ અરે ભાઈ વારી જાવ ભાઈ. ઓહો સાંજનો સમય થઈ ગયો એટલે અત્યારે મિત્રો આપણે બે બાજુ લાઈટ મારી દીધી એટલે હું અંધારું ન પડે ને આ બાજુ હજી છોકરા થોડા આવે છે સારું પાણી એટલે કે મિત્રો ફરાર કરીને આપણે પાછા આવી ગયા હતા ગામમાં અને હવે જવાનું છે પાછું મંદિર કારણ કે આપણી ગૌશાળાની ધૂન રાખેલી તો ત્યાં જવાનું તો આગળ બહીને રહેજો વ્લોગની માલિકા.
ભાઈબંધની ગાડી લઈને અત્યારે આપણે આવ્યા હતા ટ્રેક્ટર લેવા. ટ્રેક્ટર લઈને ભાઈબંધ વયો ગયો. હવે એની ગાડી લઈને આપણે જવાનું છે મંદિરે. તો હાલો કન્ટિન્યુ વ્લોગની માલિકા. ભાઈબંધ ટ્રેક્ટર લેવા વયો ગયો. ભાઈબંધની ગાડી લઈને અત્યારે આપણે પાછા આવી ગયા મંદિરે. ને આ બાજુ મિત્રો ધૂન રાખેલી એટલે આ બાજુ અત્યારે સાઉન્ડ ને એનું બધું ચેકિંગ હાલે છે. બધું વગાડીને માઇક ટેસ્ટિંગ કરીને બધું. ઓરિજિનલ બાઇક ઠપકારવા માંડ્યો છે. ઉપર બાઇક પીવું મને કઈ થાય તો જવાબદારી મારી જ રહે. બોલ જો 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 આંખું જો મિત્રો આની કેવી થવા માંડી. ઓરિજિનલ હેવો માફ કરજો કાકાઓ. એ જો જો આખો ગ્લાસ ભર્યો ઓરિજિનલ. રિસ્ક ઉપર એ લાલ આંખું થવા માંડી આમ જો. હા ઓરિજિનલ હો ભાઈ. આરતી પૂરી થઈ ગઈ ને મિત્રો અત્યારે પ્રસાદી પણ આવી ગઈ છે. તો હાલો હવે પ્રસાદી લઈ લઈ એટલે આપણે પણ થોડીક ભાંગ પી લઈએ હવે. એટલે આમ બહુ ઓરિજિનલ ન હોય મિત્રો પણ આ બધાની પ્રસાદી કહેવાય એટલે પ્રસાદી આપણે લઈ લઈને આ બાજુ આપણા મિત્રએ પણ પ્રસાદી લઈ લીધી છે. કોને કોને મિત્રો ઓરિજિનલ ભાંગ પીધી જરા કોમેન્ટ તો કરજો. અને આ બાજુ જો આ ભાઈ બીક લાગે બોલો ભાંગ પીતા બીવે છે પાછો ગયો હવે લેવા કોણ જાણે. આ બાજુ જો આપણે હરિભાઈ નો ભાઈ 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 મોજ 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 અખંડ મોજ. મિત્રો અત્યારે તમે સમયની વાત કરો તો સમય લગભગ 1 વાગવા જેવો થઈ ગયો અને ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે નવરા. મિત્રો મને યાદ આવી ગયું આપણે એક છઠ્ઠું મંદિર બતાડવાનું બાકી હતું. તો જો મિત્રો અહીંયા છે અત્યારે તો અંધારું થઈ ગયું એટલે આ છે મિત્રો છઠ્ઠું મંદિર સોમનાથ મહાદેવ. તો મિત્રો આપણે વાત થઈ હતી કે ટોટલ કેટલા મંદિર છે અમારા ગામની અંદર. તો ફાઇનલી મિત્રો અમારા ગામની અંદર ટોટલ 6 મંદિર છે. તો મેં તમને 6 બતાડી દીધા. તો મિત્રો ફાઇનલી પાછા આપણે આવી ગયા ઘરે. તો આજનો વ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખ્યો. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયોની માલિક. હા આપણી ચેનલ ઉપર જો તમે કોઈ નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વ્લોગ તમને કેવા લાગે તે ખાસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હાલો ડે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયોની માલિક. પણ એક મંદિર તમને બતાવવાનું ભૂલી ગયો તો થોડા કામના હિસાબે એવું થઈ ગયું. તો બાકી દિવસની અંદર તમને બતાડી દે પણ અત્યારે તમે જરીક જોઈ લીધું બાયણે થઈ કાંઈ વાંધો નહીં મિત્રો. હાલો એવું તો આયરા રાખે થોડું કામના હિસાબે હું હલવાઈ ગયો હતો. બાકી એવું બધું છે. તો પાછા આપણે અત્યારે આવી ગયા ઘરે અને અત્યારે મિત્રો લગભગ 1:15 જેવો સમય થઈ ગયો છે. ને હવે આપણે બે જે એડિટિંગ કરવા. તો આજનો વ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયોની માલિક. ત્યાં સુધી જય દ્વારકાધીશ. હાલો રામે રામ જય દ્વારકાધીશ ડાયરાને.